વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોવાનું છે કઈ ખેતી વિશે, જે ડાંગ વિશે થોડી માહિતી છે એ આપણે જાણવાની છે. ઓલ ટુ ઓલ ગુજરાત, ભારત અને વિશ્વની આપણે માહિતી જાણવાની છે. તો ફટાફટ થોડી ટૂંક જ સમયની અંદર શોર્ટ વિડીયોની અંદર આપણે થોડી માહિતી જાણી લઈએ, કારણ કે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર, જનરલ નોલેજની અંદર આપણે આ જાણવું જરૂરી છે. કયા રાજ્યોની અંદર, કયા જિલ્લાઓની અંદર વિશ્વની સૌથી વધારે ખેત ઉત્પાદકની અંદર શું થાય છે, તો આપણે એ જાણવાનું છે. તો હવે ડાંગ છે, ડાંગ એ આપણે તમને ખબર જ છે કે ઘણું ક્યાં જે ખાદ ઉત્પાદક છે, જે ખાવાની અંદર ઘણું ઉત્પાદક જે વપરાતું હોય તે ડાંગ છે. કારણ કે જે ખાવાની અંદર જે વધારે વપરાતું હોય ને મિત્રો, તો જે ડાંગ છે. કારણ કે ખોરાકની અંદર વધારે લેવાતું જે અનાજ છે તે ડાંગ છે. અને વિશ્વની અંદર સૌથી વધારે ઉત્પાદન થતું હોય તો એ ચીનની અંદર થાય છે. ચીનની અંદર પ્રથમ નંબર આવતું હોય તો ચીનનો પ્રથમ નંબર આવે છે ડાંગની અંદર. અને પછી બીજો ક્રમ આવે છે એ આપણો ભારતનો આવે છે. બીજો ક્રમ કોનો આવે છે, તો આપણા ભારતનો આવે છે. એની અંદર કે આપણે બીજો ક્રમ કોનો આવે, તો કે ભારતનો આવે. જે ડાંગ છે ને, ડાંગ એ કંઈક ઘણી જગ્યાએ ઘણા અલગ અલગ પ્રકારના થાય છે, પણ અમુક મોસમો પ્રમાણે જે વાવવામાં આવે છે એ ડાંગ અલગ અલગ મોસમોથી વાવવામાં આવે છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ લઈએ, અલગ અલગ મોસમોથી વાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો ડાંગ આપણે શે વિશે જાણવાનું છે, ડાંગ વિશે. શું? PADDAY. ઓકે, આપણે ડાંગ વિશે જાણવાનું છે. આ જે બધા ઊભા છે, જે પાણીની અંદર કામ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? પાણીની અંદર. ડાંગ છે સૂકી ખેતીમાં થતી નથી. ડાંગને આપણે જે આ પાણી તમને કીચડ દેખાય છે, આ કીચડ દેખાઈ રહ્યું છે, આ બધું જે કીચડ છે એ કીચડ છે કે નહીં, એ પાણીની અંદર ડાંગ થાય છે. હવે તમે કહેશો કે ડાંગ કેટલા મહિનાની અંદર પાકે છે, તો ડાંગ 6 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. 6 મહિના રહે એટલે પછી 6 મહિનાની 6 મંથ લાગે છે. અને ઓકે મિત્રો, હવે આપણે બીજો એક તમને તસવીર દેખાડું. જો બીજો એક ફોટો જોઈ લો. જો આ પાણીની અંદર એને પાણી ભરપૂર જુએ છે, કારણ કે પાણી વગર તે થઈ શકે નહીં. અહીંયા મહેનત થોડી વધુ લાગે છે, તેની અંદર માણસોની જરૂરત વધારે પડે છે. જો અહીંયા 1 2 3 છે, એવા ઘણા બધા માણસોની જરૂરત પડે છે. અહીંયા જો આ પાણીને જે ચોકટા કરવામાં આવે છે તેને ચોકડીઓ કહે છે, એ ચોકડીઓ કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો આપણે આગળ જોઈએ. જો બીજું આપણે આ જો આ ડાંગ છે, એવા ઘણા પ્રકારના જે આ અને બી ડાંગ કેવા છે. આ જો સરસ મજાનું ચિત્ર છે, તમને ન જોયું હોય તો જોઈ લો, આ ડાંગ છે. ઓકે મિત્રો, હવે આપણે માહિતી આગળ જોઈએ કે ડાંગ ભારતની અંદર બીજો નંબર ભારતનો આવે છે. તો આપણે શોર્ટ ટ્રીક જોવાની છે, તો જલ્દી સમય ગવાયા વગર આપણે જલ્દી જોઈ લઈએ. ઓકે મિત્રો, તો આપણે સરસ મજાનું છે એ આપણે ટ્રીક જોવાની છે કે ભારતના રાજ્યો કયા રાજ્યની અંદર ઘઉં વધારે ઉત્પાદકની અંદર જે ડાંગ થાય છે, સોરી મિત્રો, ઘઉંની ડાંગ વધુ થાય છે. તો આપણે ભારતની અંદર કયા રાજ્યોની અંદર ડાંગ સૌથી વધુ થાય છે એ આપણે જાણવાનું છે. આ જો આ ડાંગ પાણીની અંદર પડ્યા છે મિત્રો, સરસ મજાના પિક્ચર છે, જોઈ લો. અલગ અલગ પ્રકારની ખેતી કરવામાં આવે છે. ઓકે, હવે આપણે જાણવાનું છે જે શોર્ટ ટ્રીક છે તે આપણે જોઈ લઈએ. થોડી સામાન્ય જે માહિતી છે તે આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, ચલો સ્ટોપ મિત્રો. હવે આપણે સરસ મજાની ટ્રીક જોઈ લઈએ. તો થોડી સામાન્ય માહિતી છે એ આપણે જોઈ લઈએ કે હા, ઓકે. તો હવે આપણે ડાંગ વિશે થોડી માહિતી જોવાની છે કે તે વિશ્વની અંદર સૌથી વધારે ક્યાં પાકે છે, અને પછી બીજો ક્રમ કયા દેશનો આવે છે, અને દેશની અંદર કયા રાજ્યોની અંદર સૌથી વધારે પાકો થાય છે, અને તે અલગ અલગ માહિતી આપણે જોઈએ તે ધ્યાનથી જોજો. ઓકે, આપણે જોઈ લઈએ. હા,
સૌથી વધુ કયા દેશમાં ડાંગ થાય છે? તો સૌથી વધુ ડાંગ કયા દેશમાં થાય છે? વિશ્વમાં. શું છે? વિશ્વમાં. વિશ્વમાં, એક દેશમાં નહીં, અનેક જેટલા છે ને એટલા બધા દેશોની અંદર, વિશ્વની અંદર આપણે જોવા જઈએ ને તો ક્યાં થાય છે? તો આની અંદર આપણે જોવાનું છે વિશ્વમાં, તો ચીન ફર્સ્ટ નંબર, પ્રથમ નંબરે શું આવે છે? પ્રથમ નંબરે ચીન આવે છે. ઓકે મિત્રો, ચીન પ્રથમ નંબરે આવે છે. પ્રથમ નંબર કોનો આવે છે? તો ચીનનો આવે છે. હવે આપણે જોવાનું છે બીજો નંબર કોનો આવે. ઓકે મિત્રો, બીજો નંબર, તો બીજો નંબર ભારતનો આવે છે. બીજો નંબર કોનો આવે? તો ભારતનો આવે છે. ઓકે મિત્રો, બીજો નંબર જોવા જઈએ તો બીજા ક્રમે ભારત આવે છે. ભારત. ઓકે મિત્રો, શું આવે? ભારત. હવે એની સરસ મજાની ભારતની અંદર કયા કયા રાજ્યની અંદર જે રાજ્ય યાદ રાખવા માટે સરસ મજાની ટ્રીક છે એ તમારે જોઈ જ લેવાની છે. કેમ કે તે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાય છે. તો મિત્રો આ જોઈ લેજો. તમે અડધો વિડીયો જોયો હશો ને પછી ચલો આમાં કશું નથી. મિત્રો આ જાણવા જેવું છે. એની અંદર કંઈક શીખો. તમે કંઈ ઓનલાઈનનું માધ્યમથી તમે જે શિક્ષણ મેળવો છો એમાં કંઈક મહેનત કરીને કંઈક સારું એવું ક્વેશ્ચન કાઢવામાં આવે છે તો કંઈક જોવું પડે છે આપણે. ઓકે મિત્રો, તો હવે ભારતની અંદર રાજ્ય જોવાનું છે. ઓકે મિત્રો, શું જોવાનું છે? રાજ્ય જોવાના છે. રાજ્ય જોવાના છે. ઓકે, રાજ્ય કે કયા કયા રાજ્યની અંદર સૌથી વધુ ડાંગ થાય છે. ઓકે મિત્રો, જોઈ લઈએ. તો હવે આપણે જોવાનું છે ભારત. ભારત. ભારતની અંદર સૌથી વધુ શું? સૌથી વધુ ઉત્પાદન, સૌથી વધુ ઉત્પાદન ડાંગનું. ડાંગનું. ઓકે, તો હવે આપણે જોવાનું છે અહીંયા ભારત. ભારતના રાજ્યો. ઓકે મિત્રો, આપણે ભારતના રાજ્યો જોવાના છે. તો એક સરસ મજાની ટ્રીક છે એ જોઈ લઈએ તો એ ભારતના રાજ્યો યાદ રહી જાય. તો આપણે જોવાનું છે પબાભાઈ. પબાભાઈ. પબાભાઈ તમિલનાડુથી. તમિલનાડુથી આંધ્રપ્રદેશ. તેલબિયા લેવા ગયા. ઓકે મિત્ર, આ એક સરસ મજાની ટ્રીક છે. હવે આપણે એને ટ્રીકનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ આપણે જાણવાનું છે. ટ્રીક વગર એને કશું એવું નથી કે ટ્રીકની અંદર આપણે ટ્રીકથી તૈયાર કરીએ અને ન થાય. ટ્રીકથી જ થાય મિત્રો, ટ્રીક વગર કશું છે નહીં. તો આપણે ટ્રીક જોઈ લઈએ. ટ્રીકનો ઉપયોગ હવે પબાભાઈ. હવે જો આપણે હવે એ જોવાનું છે હવે કેવી રીતે ઉપયોગ કરવો ને એ આપણે જાણવાનું છે. ઓકે મિત્રો, તો પબાભાઈ. પ એટલે પશ્ચિમ બંગાળ. પ એટલે પશ્ચિમ, બ એટલે બંગાળ. ઓકે મિત્રો, હવે આપણે બીજો જોવાનો છે. અહીંયા જોઈ લઈએ. હા, બીજો કેસ પબાભાઈ તો આ પતી ગયું પશ્ચિમ બંગાળ. હવે હવે કશું કરવાનું નથી. અહીંયા ટ્રીક કશું નથી. અહીંયા ડાયરેક્ટ તમિલનાડુ લખી દેવાનું. શું? તમિલનાડુ. ઓકે, હવે અહીંયા વળી બીજું કશું કરવાનું નથી. અહીંયા બીજું પણ કશું કરવાનું નથી. ત્રીજાની અંદર ડાયરેક્ટ આંધ્રપ્રદેશ લખવાનું છે. આંધ્રપ્રદેશ. ઓકે, હવે થોડું આપણે ઉપયોગ લેવાનો છે. તેલબિયા. તે એટલે આપણે અહીંયા જોઈ લઈએ. તે એટલે તેલંગાણા. શું આવશે મિત્ર?
તેલંગાણા. ઓકે મિત્રો, તેલંગાણા. ઓકે, હવે બ એટલે શું આવે? તેલબિયા. એટલે હવે આપણે જોવાનું છે આગળ તેલંગાણા. હવે બિયા એટલે શું? લેવા ગયા. ઓકે, તેલબિયા લેવા ગયા. હવે યા તો આપણે હવે આવશે એની અંદર ઓડિશા. શું આવશે? જે આપણે વળી જોવાનું છે એની અંદર ઓડિશા. ઓડિશા મિત્રો. ઓકે, હવે ઓડિશા આવશે. ઓકે, આવા જ રાજ્યો જે ભારતના સરળ રીતે એક સરસ મજાની ટ્રીક છે. તો આ ટ્રીકને તમે યાદ રાખી શકો છો સરસ મજાની કે પબાભાઈ તમિલનાડુથી આંધ્રપ્રદેશ તેલબિયા લેવા ગયા. તો પબાભાઈ એટલે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલબિયા એટલે તેલંગાણા, આ એટલે ઓડિશા. ઓકે, લેવા ગયા. ઓકે મિત્રો, કોઈની સરળ જ છે. ઓકે મિત્રો, હવે આપણે ભારતની તો ટ્રીક જોઈ લીધી. હવે ગુજરાતની જોવાની છે. તો ચલો ગુજરાતની જોઈ લઈએ ફટાફટ. ચલો ફટાફટ ગુજરાતની જોઈ લઈએ, કોઈ વાંધો નહીં. ચલો ફટાફટ હવે આપણે ગુજરાતની જોવાની છે. ટ્રીક, ગુજરાતની ટ્રીક જોવાની છે. ઓકે, હવે ગુજરાતની અંદર ડાંગની ટ્રીક જોવાની છે. કોની? ડાંગ ઉત્પાદન. ઓકે મિત્ર, ડાંગ ઉત્પાદન. શું? ડાંગ ઉત્પાદન. ઓકે, તો અહીંયાથી આપણે જોઈ લઈએ. તો હવે શું? હવે ટ્રીક શું હશે એ આપણે જાણવું પડશે. તમને કંઈક થતું છે કેવી ટ્રીક છે, તો આપણે જોવી પડશે કે ટ્રીક કેવી છે. ચલો ચલો ખેવડાબાને અમદાવાદ, અમદાવાદ, સુરત જોવાલાયક સ્થળ છે. ઓકે, ખેવડાબા અને અમદાવાદ, સુરત જોવાલાયક સ્થળ છે. ઓકે, તો હવે આપણે જોવાનું છે, હવે એનો ટ્રીકનો ઉપયોગ કરવો પડશે ને. જે ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર ઘણું ડાંગનું ઉત્પાદન થાય છે એ આપણે જોવાનું છે. તો ખેવડા એટલે ખેડા, ખેવડા એટલે ખે એટલે ખેડા, ડા એટલે ડાંગ, ડા એટલે ડાંગ, ખેવડાબા ને અમદાવાદ. તો અહીંયા સરસ મજાનું છે અમદાવાદ, તો અમદાવાદ લખી દેવાનું છે, અમદાવાદ. ઓકે, હવે આપણે જોવાનું છે બીજું. કશું વાંધો નહીં ભાઈ. ચલો સુરત, તો સુરત લખી દેવાનું છે, સુરત. આ સરસ મજાની ટ્રીક હતી. ખેવડા એટલે ખેડા, અમદાવાદ ડા એટલે ડાંગ, અમદાવાદ આમને આમ મૂકી દેવાનું, સુરત આમને આમ મૂકી દેવાનું. ઓકે, 1 2 3 ને 4 ચાર જિલ્લાઓની અંદર જે સૌથી વધુ ડાંગ થાય છે મિત્રો. તો આ સરસ મજાની ટ્રીક જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો મિત્રો.